બહુ માના આશીર્વાદ હારા છે તું એ જ કરી જતો. અન્નપૂર્ણાબેન શૈલેષભાઈ પટેલ, અમદાવાદ. બાપા ભગવાન સુખી રાખે. બાપા નમસ્કાર મિત્રો, હું છું સુજીત ડાબસરા. લીંબુ સોડા આ એક પી રસાથી ભાઈ ઢસાથી. તમારે શું જરૂરિયાત છે? કોઈ લોટ તેલ એવું લઈ જાઓ સામોરસ. કે માંગીને ખાઓ? હું તો ઘરમાં હોય સાવ બેન. એમ? હા બાપા તમને ભગવાન વહી લઈ જાઓ. મામા ખોલે કરી તને ભગવાન દે. નમસ્કાર મિત્રો, હું છું સુજીત ડાબસરા. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો, આજનો વિડીયો આપણે સેવાનો છે. તો મિત્રો, કાકાની દુકાને અત્યારે એક માજી આવ્યા છે. તેમને શું શું જરૂરિયાત છે આપણે માજીને પૂછશું. મારે ક્યાંથી આવો છો? રસાથી ભાઈ. ઢસાથી. કોણ કોણ રહ્યો છો ઘરમાં? દાદા છે છોકરા અમદાવાદ રહે ભાઈ. મજૂરી કરે. છોકરા અમદાવાદ રહે છે. મજૂરી કરે કડિયા કામ બિચારા. ઢસામાં તમારા મકાન છે? હા ઢસામાં કઈ જગ્યાએ રહેવાનું? કહું છું કરીએ ને ભાઈ. નેણપા એટલે કઈ જગ્યાએ? એમ તમારે શું જરૂરિયાત છે? કોઈ લોટ તેલ એવું લઈ જાઓ સામોરસ. લોટ તેલ ને સામોરસ એટલી વસ્તુ લઈ દઉં. મગની દાળ લઈ જાઓ. બસ ઘણું ભાઈ. અઠવાડિયું હાલત હોય ઘણું. પાછું ક્યાંક જાઓ થોડા બોળા લઈ આવું. લે તમારી જેવા દીકરા તમે કામ શું કરો? હું તો કાંઈ કામ નથી કરતી. તો માંગવા જાવ જ્યાં હોય ને. લોટ પાણી ઘરમાં જાવ. માંગીને ખાઓ? હું તો ઘરમાં હોય સાવ બેન. એમ? કોઈ વાટકો આપે બિચારા. શેરી બેવ. ઘરમાં કોણ કોણ રહ્યો? દાદા છે? દાદા છે સુવા છે. દાદાને સુવાસ ચડે? દાદા કામ કરી શકે છે? ના રે મારી કાંઈ નહીં. આટલા ભૂઈ રે બે એટલે ઊનું પાણી માગે કાળો સા માગે લઈ કરી દઉં. દાદાની તબિયત ખરાબ છે? હા સુવાસ. સુવાસ ચડે? હાલે શકે છે કે હાલે નથી? એટલે ખાલી એકી પાણી કરવા જાય. બસ એટલો હાલે શકે. હા બેસી રહી. તો તમે કાંઈ કામ નથી કરતા? હું ભાઈ પેલા કામ કરતી હા. અત્યારે હવે નથી થતું. છોકરા પાસે પગ બે છોકરા પાસે વહી જવાય ને કે છોકરાને થાશો? દાદા છોકરા હાથો પણ દાદા લઈને ન જવાય. એવું છે? ત્યાં ક્યાંક થઈ ગયું કે છે આપણે કરવું એવું છે? નકર ભાઈ હું કોઈ દી મેં તો લાંબો હાથે કર્યો. બેની પાસે જાય એક થોડું થોડું લોટ. આ જોડે તમને કહેવાય ગયું ભાઈ. તો મળે તમે બેહો, હું વસ્તુ લઈ આવું. હા બાપા તમને ભગવાન વહી લઈ ગયો. મારે કાંઈ આખી જિંદગી કોઈ પાણી ભાંગી જાય જિંદગી ન કાઢી દે ભાઈ. એવું કોઈને ન કહેવાય દીકરા. હા, મારાથી થતી વસ્તુ હું તમને લઈ આવી દઉં. હું ક્યાં કાંઈ કહું જે તમને ભોગ હોય બાપા સરખા હોય. આપણે એવું કોઈ ન કહેવાય મને આટલું કે આમ ને એવું ન લઈ બાપ. મારા અઠવાડિયા 2-5 કિલો લોટ લઈ જાય એવું લઈ જાય તો આપણે અઠવાડિયું 15 બીવું ને બબે રોટલી કરું. દાદા ખીચડી ખાય ક્યારેક રોટલી ખાય. તમારે અત્યારે કંઈ ખાવું છે? ના હું ખાવાનું લેતા હું કંઈ બિસ્કિટ લાવજો ગાંઠિયા દાદા ખાય. દાદા હાટું લઈ જવાના ગાંઠિયા? હું જો 10 દીથી સારા થઈ ગયા નથી ખાઈ ખાવ એવા સલાહ લાગે. સોડા પીવી છે? લાવો પી. લીંબુ સોડા? હા એક પી. તો તમે આ બેહો, હું લેતા હોઉં તમારે આટલું. સોડા પીવો. બસ તમારે હાટું વસ્તુ લેવા, તમારે ખીચડી ખાવાની એટલે મગની દાળ લેતા આવ્યો છું. તો સા લેવો છું, મરચું લેવો છું. આ તમારે મગની દાળ રેડી? ના ખાંડ રેડી? 5 કિલો છે ને? હા. અત્યારે લઈ આવી દો. હમણાં લઈ આવી દો. હાલો હા ભલે ઘડીક પીડ્યો હમણાં બેગ દો અંદર. તો મારે આપણને આ વસ્તુ મોકલી છે જેને અન્નપૂર્ણાબેન શૈલેષભાઈ પટેલ, અમદાવાદ. એમના જન્મદિવસે આ બધી વસ્તુ તમને મોકલી છે. તો તમે એને શું આશીર્વાદ આપશો? ઘણું બાપા ભગવાન સુખી રાખે. એ આવા ગઠિયા ખાય ને બહુ જ આશીર્વાદ મળશે. અને મારે હું તમારી જેવા લોકો હોય એની સેવા કરતો હોઉં છું. હું મારે હીરા કહું છું પણ તમારી જેવા લોકો હોય
એની હું સેવા કરતો હોઉં છું. સાથે તમને અને અત્યારે આ મારાથી થતું જે ઘણું મારા બાપ એ લાટ મારા દીકરા હમ, તને ભગવાન સુખી રાખે. તમારા દાદાને શું છે કે તમારે એટલું થઈ રહે. ઘણું બાપા એટલું તો 15 દિવસ જાય તેલ લાવી ગયો તો આ તો થોડુંક નાખીને કીધું. હા. અને તમારે શું છે મગની દાળ દાદાને ખીચડી ખવડાવી હોય હા એટલે આપણે મગની દાળે લેવા છીએ. અને તમે કીધું બિસ્કિટ લેતા હો અને ગાંઠિયા લેવો છો, તમારે જો અહીંયા ખાવું હોય તમે તારે અહીંયા ખાઈ લેજો. અને બીજે કાંઈ જરૂરિયાત હોય તો કયો. તેલ બે ઘી લાવી ગયો ખાઈ ના. પછી તમે ઢસા વહી જાઓ. હા બે પાડી હમ. કાળો સાબુ કોણ દાદા તમારે? તેલ દે ઘણું ખાય તેલ એક લાવી ગયો ઘણું ખાય હમ. હારી જાય હમ. શેનું બહુ તેલમાં 30 રૂપિયા 40 રૂપિયા 40 રૂપિયા છે શેના? હા બે ભાઈ દે આપ્યા હમ. એક ભાઈ પાસે કે ભાઈ 5 લઈ ગયા. છે તમે માંગીને મારે ખાવ બોલ્યો નથી હું બોલીને લઈને હાથે દીધા છે તમે માંગી તે ગરીબ માણસ હમ. તમે ઢસાથી અહીંયા માંગો આવો. હા તેલ લઈ ગયો ઘણું ખાય હમ. બસ ખાઈ તમતા લીધું. પછી આ ઉપાડીને લઈ જાઓ ઢસા. હા રિક્ષામાં બિહાર દે હમ. એમ બી હમ. ઢસા તમારે કઈ જગ્યાએ રહેવાનું છે હે તો કયો ને તમને હું તમને વધારે વસ્તુ પોગાડી દઉં. ફેરવા દેજો. થોડું મામા ખોલે કરી તને છોકરાને દે દે. બહુ માના આશીર્વાદ સારા છે તું એ જ કરજે અને મળીશ હોય તો તમે કરતા માણસ એવું ખોટું નથી હો ભાઈ. ખોટું કર્યું ને તો ભગવાન આમ હાલવા ન દે ધરતીમાંથી ન આવતું હોય ને તો આવી જાય. હું તમારી દીધું ને જેવા હું સંતોષ રાખું. હું કોઈને એટલું બધું નથી દીધું એટલું ઘણું એમ માની જાઉં છું. આટલું તો કેટલું કોઈ દે નહીં મોટા થાય. હું તમારી જેવા લોકોને મળતો હોઉં છું. કોઈ ન દે ગરીબ માણસ ભાઈ. એક તેલ લઈ ગયો ઘણું બાપા પછી વહી ગયા જા. ચાલો તેલ લઈ આવું. તેલ લઈ દીધું ને હવે હા ઘણું બાપા. રાજી ને હવે. હા રાજી બાપા રાજી. મિત્ર આપણે આવી જ રીતે અવારનવાર સેવા કરતા હોઈએ છીએ. કોઈ એવો પરિવાર મળી જાય તો આપણે તેમને જે જરૂરિયાત હોય એ આપણે પૂરું પાડતા હોઈએ છીએ. તો મિત્રો આવી રીતે આગળ ઘણી બધી સેવા કરવાની છે. તો આજની સેવા તમને કેવી લાગી? જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.